કેમ છો? ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાની 3 દિવસ પહેલા સરકારે સરસ મજાની જાહેરાત કરી છે, જે દરેક વિદ્યાર્થીઓ, કોલેજના સ્ટુડન્ટ હોય, સરકારી ભરતીની તૈયારી કરતા હોય ને એમાં ખાસ કરીને આપણે આવકના દાખલાની જરૂર પડતી હોય છે. હવે એ સિવાય આવકનો દાખલો, જાતિનો દાખલો, પછી નોન ક્રિમિલિયર, એમ અલગ અલગ પ્રકારના જે છે એ દાખલાની જરૂર પડતી હોય છે. તો સરકારે આ વખતે શું કર્યું છે, 1 એપ્રિલ 2026 તારીખ બરાબર યાદ રાખજો. 1 એપ્રિલ 2026 થી 18 પ્રકારના સર્ટિફિકેટ હવેથી ઓનલાઈન નીકળી જશે. તમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયત કોઈ કચેરીમાં ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. એના માટે તમારે કશું કરવાનું નથી. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું છે, તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે જો તમે નવા હોય તો, અને જે વિગત માંગે છે કોઈ દાખલા માટે, તો એ વિગત ભરવાની છે અને ડોક્યુમેન્ટ છે એની અંદર અપલોડ કરવાના છે ઓરિજિનલ. તો આ ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે તમને થોડાક જ સમયની અંદર એની નોટિફિકેશન આવી જશે અને તમારું સર્ટિફિકેટ જે છે એ પણ આવી જશે, અને એ સર્ટિફિકેટ જે છે તમે ઓનલાઈન ડાઉનલોડ કરીને પછી એનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને વાત કરવાની કે આવકના દાખલાનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટની મર્યાદા જે છે એ 3 વર્ષની હોય છે. તો 3 વર્ષ કેવી રીતે ગણાય? તો ખાસ કરીને ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે 3 વર્ષ કેવી રીતે ગણવા? નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે અને આવકનો દાખલો હોય છે, તેને 3 વર્ષની ગણતરી કેવી રીતે હોય છે આપણે સરળ ભાષામાં સમજીએ. તો કે વર્ષ જે છે તમારું, દાખલા તરીકે 1 એપ્રિલ 2026 થી તમે દાખલો કઢાવ્યો, તો એની વેલિડિટી 1 એપ્રિલ 2026 થી લઈને 31/3 એટલે કે 31 માર્ચ 2027 સુધીનું એક વર્ષ ગણાશે. પછી ફરીવાર 1 એપ્રિલ 2027 થી ગણતરી કરવાની, તો 31/3/2028. એવી રીતે ફરીવાર 1 એપ્રિલ થી શરૂઆત કરવાની એના પછીના મહિનાથી, તો 31/3/2029. તો કે આ રીતે જે છે એ 3 વર્ષની ગણતરી થાય છે. ટૂંકમાં તમારું જે એક વર્ષ છે એ 31/3 પૂરું થઈ જાય છે, પાછળ જે વર્ષ આવે ત્યારે. તો જ્યારે પણ દાખલો કઢાવો તો હંમેશા એપ્રિલ મહિનામાં કઢાઈ લેવો, કેમ કે જ્યારે શાળાઓ ખુલશે ત્યારે ભીડ પણ વધારે હશે, અને હવે તો સરકારે ઓનલાઈન બધું કરી દીધું છે. તો આપણે બધા માટે સૌથી સારી બાબત કહેવાય. કોઈ પણ વિદ્યાર્થીઓ હોય, કોલેજ સ્ટુડન્ટ હોય, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ને એમાં જે ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય, તો એના માટે આ બેસ્ટ ઉપાય છે. તો મને ખબર છે કે આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, આનું મહત્વ શું છે. આઈ હોપ તમને બધાના વિડીયો ગમ્યો હશે. તો આ વિડીયોને શેર કરજો અને દરેક વિદ્યાર્થી સુધી, તમારા મિત્રો સુધી, સગાવાલા સુધી પહોંચાડજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળશું. ધન્યવાદ. થેન્ક યુ.